હેલો એવરીવન, કેમ છો બધા? ઘણા સમય પછી અમે બધા ફ્રેન્ડ્સ સાથે મળ્યા છીએ અને અમે બધાએ પ્લાન કર્યું કે ક્યાંક ફરવા જઈએ, જેથી કરીને બધા ફરવા ગયા છીએ. અને ત્યાં અમને શંકરના મંદિરે ગયા, પછી હનુમાનજીના મંદિરે ગયા. ત્યાં અમને ખૂબ જ મજા આવી. બધા ફ્રેન્ડ્સ સાથે હતા એટલે તો વધારે જ મજા આવી ગઈ અમને બધાને. તમે જોઈ શકો છો ત્યાં મંદિરનું વ્યૂ બહુ જ સરસ હતું અને મંદિર પણ ખૂબ સુંદર હતું. મંદિરની બાજુમાં નાનું એવું ગાર્ડન પણ હતું. ત્યાં અમને ખૂબ જ મજા આવી અને એ બધું જોઈને અમને મારું નાનપણ યાદ આવી ગયું. આ જુઓ, આ લોકોને લાગે છે ઘણું જ નાનપણ યાદ આવી ગયું છે, જેથી કરીને આ લોકો પોતાને આ બધું જોઈને પોતાને એન્જોય કરે છે. આની લાગે ઉંમર થઈ ગઈ છે. ઓહો, આની તો વધારે જ ઉંમર થઈ ગઈ. આ તો સાવ અટકી જ ગઈ. હવે આ લોકોને જોઈને મને પણ થોડુંક રમવાનું મન થઈ ગયું, એટલે હું અને મારી ફ્રેન્ડ અમે આના પર બેસી ગયા અને અમે રમતા હતા. બધું ખૂબ જ મજા આવી. ફ્રેન્ડ સાથે કોની મજા ના આવે યાર. પછી અમે ત્યાંથી આગળ વધ્યા. ત્યાં તો અમને થોડીક ટ્રાફિક નડી ગઈ. અમને હંમેશા ટ્રાફિક નડે જ છે. શું તમને લોકોને પણ આ ટ્રાફિક નડે છે? કમેન્ટમાં બતાવજો. પછી મિરર જોઈને અમે બંને ફ્રેન્ડ્સ પોઝ દેવાનું ચાલુ કરી દીધું અને અમારો બંનેનો ફિક્સ જ પોઝ છે કે જે અમે આમ જ કરીએ છીએ. પછી અમારો ટ્રાફિક થોડુંક છૂટું થયું એટલે અમે ધીરે ધીરે આગળ વધ્યા. પછી ત્યાં આદિપુરમાં કોલેજ હતી, આજુબાજુ કોલેજ પણ છે. જો કદાચ તમે જોયું હશે તો તમને ખ્યાલ હશે. પછી અમે આગળ ઇસ્કોન મંદિરમાં ગયા. ત્યાંનું મંદિર ખૂબ જ સુંદર, ખૂબ સરસ હતું. ત્યાંનો વ્યૂ પણ ખૂબ જ સરસ હતો. જો તમે આજુબાજુ ક્યાં પણ રહેતા હો તો તમે આની મુલાકાત જરૂરથી લેજો. આ છે એન્ટ્રી ગેટ અને અમે બધા ફ્રેન્ડ્સ ત્યાં ગયા. અમને બધાને મજા પણ આવી. આ જો બધા પહેલાં જ પહોંચી ગયા. ચલો આપણે આગળ વધીએ. પછી આનું એકદમ મસ્ત અને શાંત વાતાવરણ હતું, જેથી કરીને અમને મજા પણ આવી. પછી ઉપર ધૂન ચાલુ હતી, આ છે રાધા કૃષ્ણનું મંદિર. પછી અમે બધા ચાંદલો કર્યો અને પછી અમે બધા ઉપર મંદિર હતું એટલે અમે બધા ઉપર ગયા. રાધા કૃષ્ણની મૂર્તિ ખૂબ જ સરસ હતી અને ખૂબ જ સુંદર હતી. એમને જોઈને એમ થાય છે કે બસ એમને જોતા જ રહી, એટલી સુંદર મૂર્તિ હતી. અને એમનો એટલો મસ્ત શૃંગાર કરેલો છે, જે તમે જોઈ શકો છો. બહુ જ સરસ કરેલો છે. પછી અમે આગળ ગયા અને અમે આદિપુર ગાર્ડનમાં ગયા છે. ઉવાનું વ્યૂ પણ ખૂબ જ સરસ હતું અને કેટલા બધા પણ ત્યાં હતા. જે સાંજના સમયે ખૂબ જ સરસ વ્યૂ ઉવાનું આવે છે, જે તમે જોઈ શકો છો. પછી અમે બધા ફ્રેન્ડ્સ આગળ વધ્યા, ફોટોશૂટ કર્યો, વિડીયોઝ ઉતાર્યો, જે બધા હાઈ હેલો કરે છે. ખૂબ મજા આવી અમને. પછી ત્યાં થોડી ઘણી રાઇડ્સ પણ હતી, તો બધા અમે રાઇડ્સમાં પણ બેઠા અને આ બધું જોઈને અમને મારું નાનપણ યાદ આવી ગયું. પછી અમે ત્યાં આગળ વધ્યા અને અમે ગયા થોડાક. અમારા બધાને ભૂખ લાગી હતી, જેથી કરીને અમે બધા થોડું ઘણું ખાધું અને થોડાક પોઝ પણ આપ્યા. પછી અમે બધા આગળ ગયા અને ત્યાં અમે મસ્ત એવું જમવાનું ખાધું. પછી અમને રાતે થોડુંક લેટ થઈ ગયું હતું એટલે અમે બધા ફટાફટ ઓર્ડર દઈ અને અમે નીકળી ગયા. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.